हेलो फ्रेंड्स, जय माताजी। आज आप लसन के डूंगळीना उपयोग वगर फटाफट चनाનું શાક एकदम टेस्टी અને યમ્મી એવું શાક બનાવીને તૈયાર કરવાનું છે। આજે એકચ્યુઅલી થયું એવું કે મારા પપ્પાજીને બહાર જવાનું થયું તો એમને કીધું આજે ફટાફટ જમવાનું બનાવી દેજો। તો ડુંગળી લસણ ફોલવાનો મારો જો ટાઈમ નહોતો તો મેં ફટાફટ ટામેટાને ખાલી ક્રશ કરી દીધા અને એની ગ્રેવી બનાવી દીધી। અંદર લીલા મરચાં અને આદું પણ એડ કરીને એની ગ્રેવી જેવું કરી દીધું હતું। અને પછી ફટાફટ કઢાઈમાં 2 થી 3 ચમચા જેટલું તેલ લઈ અડધી ચમચી જેટલું જીરું નાખી અને જીરુંને સારી રીતે સાતળવા દીધું। અને જીરું સતળાઈ ગયું એટલે મેં થોડીક હિંગ એડ કરી દીધી। હિંગથી જમવાનું આપણું સરસ પચી જાય છે એટલે એડ કર્યું। 2 થી 3 જેવા લવિંગ અને એક નાનો ટુકડો તજનો એડ કર્યો। ત્યારબાદ જે મેં ટામેટાં મરચાં અને આદુને જે ક્રશ કર્યા હતા એને લઈને એને સારી રીતે સાતળી લીધું। આમાં ટામેટાં સારી રીતે અને ફટાફટ સતરાઈ જાય એટલે એમાં મેં થોડું અડધી ચમચી જેટલું મીઠું એડ કર્યું છે, જેથી મીઠું એડ કરવાથી ટામેટાં ફટાફટ સતરાઈ જાય છે। અને એને સારી રીતે હલાવીને મેં એને શેકી લીધું। અને ઉતાવળાથી જમવાનું બનાવવાનું તો એક બાજુ હું લોટ બાંધતી જાય ને એક બાજુ હું આ રીતે શાક બનાવતી ગઈ। સાચું માનો તો ડુંગળી લસણ વગર પણ શાક એકદમ ટેસ્ટી બની શકે છે, આજે મને ખબર પડી। હવે આ ટામેટાને આપણે સારી રીતે સાતળવા દેવાના છે। જો એનું કાચું પણ રહી જશે તો ટેસ્ટમાં એનો ફરક પડી શકે છે। તો જ્યાં સુધી ટામેટાને એવું સતરાય છે ત્યાં સુધી હું તમને બતાવી દઉં કે મેં 1 વાટકી જેટલા ચણાને રાત્રે પલાળી દીધા હતા ગરમ પાણીમાં અને એને સવારમાં 3 થી 4 સીટીમાં બાફી દીધા છે। જો આ મેશ કરતાં મેશ થઈ જાય એ રીતે આપણે બાફી લેવાના છે। તો લગભગ 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે આ ટામેટાં સારી રીતે સતળાઈ ગયા છે। હવે એમાં થોડા આપણે જે રોજના મસાલા રોજિંદા મસાલા હોય છે એ એડ કરશું। ત્યારે મેં અડધી ચમચી જેટલી હળદર એડ કરીશ, અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશ। ત્યારબાદ એમાં અડધી ચમચી જેટલો હું ગરમ મસાલો એડ કરીશ, એનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે। અને થોડું પાણી એડ કરીશ। પાણી એડ કરવાથી આપણે મસાલા દાજે નહીં અને એ સારી રીતે શેકાઈ જશે। તો મીડિયમ આંચ પર આપણે આ બધા મસાલા સારી રીતે શેકી લેવાના છે। હવે આ સારી રીતે આ ગ્રેવી એની પાકી જાય એના માટે આપણે એને ઢાંકીને 2 થી 3 મિનિટ સુધી થવા દઈશું। 2 થી 3 મિનિટ જેવું લગભગ થઈ ગયું છે। તો તમે જોઈ શકો છો ઉપર તેલ પણ છૂટું પડી ગયું છે, એનો મતલબ કે આપણી આ ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે એની અંદર ચણા એડ કરી દઈશું। તો આ મારે બનાવતા લગભગ 5 થી 7 મિનિટ જેવું થયું હતું અને ફટાફટ બનીને તૈયાર થઈ ગયા હતા। એક બાજુ મેં લોટ પણ બાંધી દીધો હતો અને એક બાજુ મારું ચણાનું શાક પણ તૈયાર થઈ ગયું હતું। હવે થોડું પાણી એડ કરીને એને આપણે ઢાંકીને 2 થી 5 મિનિટ સુધી ફરી થવા દઈશું, જેથી અંદર બધું એડ થઈ જાય, એમાં મસાલાનો ટેસ્ટ બધો ચણામાં ભળી જાય। ત્યારબાદ આપણે જોઈશું તો તે સરસ આપણું ઉકળીને શાક રેડી થઈ ગયું છે। હવે છેલ્લે આપણે આની અંદર મેજિક મસાલો જે આવે છે મેગીનો એ એડ કરશું, એનાથી ટેસ્ટ ખરેખર ખૂબ જ સરસ આવે છે। ત્યારબાદ થોડુંક લીંબુનો રસ પણ એડ કરશું એટલે ખાટો મીઠો એવો ટેસ્ટ આપણે આ ચણાના શાકમાં આવી જશે। તો તૈયાર છે આપણું એકદમ ટેસ્ટી ફટાફટ તૈયાર થઈ જતું એવું ચણાનું શાક અને છેલ્લે કોથમીરથી ગાર્નિશિંગ કરશું। ખરેખર ફ્રેન્ડ્સ વિડીયો બનાવતા ખૂબ જ મહેનત થાય છે, તો પ્લીઝ એક લાઇક કરી દેજો અને આવી જ અવનવી વાનગીઓ જોવા માટે બેલ આઇકોન બટનને પણ પ્રેસ કરજો। તો ત્યાં સુધી ખાઓ પીઓને જલસા કરો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ।